દોસ્તો, તમે બધાએ મુકેશ અંબાણીના બંને દીકરાઓ આકાશ અંબાણી અને અનંત અંબાણીનું નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ કોઈ જાણતું નથી કે આખરે મુકેશ અંબાણીને ત્રીજું સંતાન પણ છે. જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીના ત્રીજા સંતાનની, કે જેને આજે કોઈ ઓળખતું નથી. જો તમને ખબર હોય તો એમનું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે મુકેશ અંબાણીના આ ત્રીજા સંતાન એમના વારસદાર છે અને એમના લીધે જ એમને જીવવાનો વિચાર આવ્યો હતો. આખરે આ સંતાન કોણ છે? જો તમે ન જાણતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, આજે આપણે જાણીશું કે મુકેશ અંબાણીને ક્યારે અને કેવી રીતે આવ્યો જીવોનો આઈડિયા. શું તમને ખબર છે કે મુકેશ અંબાણીને જીવોનો આઈડિયા આપનાર કોણ હતું? જો ન ખબર હોય તો આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં આપણે જાણીશું. તો વિડીયોમાં એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો કે મુકેશ અંબાણીને કેવી રીતે અને ક્યારે આવ્યો આ જીવોનો આઈડિયા. તો ચાલો સાંભળીએ એની પાછળની કહાની. જ્યારે પણ આપણે એમ કહેવાય કે ક્યારેક ટેલિકોમ કંપનીઓની વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં આઈડિયા, એરટેલ, રિલાયન્સ કોમ્યુનિકેશન અને વોડાફોનનું જ નામ આવતું હોય છે. પણ 2016માં બજારમાં કદમ રાખનારી એ ટેલિકોમ કંપની જીવોએ બજારમાં કદમ રાખવાની સાથે જ દેશના મોબાઈલ ફોન બજારમાં ઉથલપાથલ મચાવી દીધું હતું. પણ ક્યારેય શું તમે વિચાર્યું છે કે અચાનક જ મુકેશ અંબાણીને રિલાયન્સ જીવોનો આઈડિયા કેવી રીતે આવ્યો? આજે અમે તમને જણાવીશું કે સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણીને ક્યારે અને કેવી રીતે આવ્યો રિલાયન્સનો વિચાર. હાલમાં જ લંડનમાં એક કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડ્રાઈવર્સ ઓફ ચેન્જ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે દોરાન તેમણે આ વાતનો ખુલાસો કર્યો કે મારે આઈડિયાનું કાર્ડ હતું. એને પોતાની દીકરી ઈશાની પરેશાનીને લઈને આ વિચાર આવ્યો હતો. તેમણે વધારેમાં જણાવ્યું હતું કે એ સમયે એની દીકરી ઈશા અમેરિકામાં અભ્યાસ કરી રહી હતી અને વેકેશનમાં ભારત આવેલી હતી. અંબાણીએ જણાવ્યું કે તે અમુક કોર્સ મોકલવા માંગતી હોય, પણ ઇન્ટરનેટ અટકતું હોવાથી એ ઘણી વખત એને મોકલવામાં મુશ્કેલી ઊભી થાય છે. ત્યારે એની દીકરી કહેતી કે આપણા ઘરમાં ઇન્ટરનેટ ખૂબ જ સ્લો છે અને અટકીને ચાલી રહ્યું છે. જ્યારે મુકેશ અંબાણીએ કહ્યું કે ઈશા અને તેનો ભાઈ આકાશ ભારતની યુવા પેઢી છે અને આ જનરેશન બેસ્ટ બનવા માટે વધુ ઇંતજાર કરી શકે તેમ નથી. આ યુવાનોને લીધે મને એમ મનમાં આવ્યું કે આ બ્રોડ બ્રાન્ડેડ ઇન્ટરનેટ ટેકનિક છે કે જેનાથી ભારતને દૂર રાખી શકાય તેમ નથી. મુકેશ અંબાણીએ ભારતમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ તેમજ સેટેલાઇટની મદદથી 4G ભારતમાં લોન્ચ કર્યું. તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક અવશ્ય કરી દેજો. અને આ વિશે તમારું શું કહેવું છે? શું તમે પણ જીવોનું કાર્ડ વાપરી રહ્યા છો? તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એનું મત પણ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જ્યારે આ સમગ્ર વિશ્વનું અર્થતંત્ર નબળું પડી ગયું છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને પાછળ છોડીને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ એ મુકેશ અંબાણી બની ગયા છે. સાથે સાથે તેઓ સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ છે. અને માર્ચથી મુકેશ અંબાણી દર કલાકે 90 કરોડ રૂપિયાની આવક કરી રહ્યા છે. તેમની સંપત્તિ 2,77,700 કરોડ રૂપિયાથી વધીને 6,58,400 કરોડ રૂપિયા થઈ ચૂકી છે. અહેવાલ મુજબ વિશ્વની 5 ધનિક વ્યક્તિઓમાં 63 વર્ષના મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય છે, જે ભારતીય માટે ખૂબ ગૌરવની વાત છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણીનું નામ કોઈએ ન સાંભળ્યું હોય એવું બની જ ન શકે. આ દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિની દીકરી એટલે કે ઈશા અંબાણીના કારણે જ આખરે એમને આ જીવોનો આઈડિયા આવ્યો હતો. ત્યારે આ ઈશા અંબાણી મુકેશ અંબાણીનું ત્રીજું સંતાન છે. આજના વિડીયોમાં તમને નવી માહિતી મળી છે અને તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.